અને આપણે એમને સન્માન કરીએ. આપણે પણ કોઈ દિવસ અહીંયા આવવાનું છે એટલે આપણને પણ તાળીની જરૂર છે. થેન્ક યુ. બિલકુલ નહીં બંધ કરીશું જેથી આપણી બી તબિયત સારી. ગોહિલ નિતેશ. મુંબઈની અંદર પોતાની મુંબઈ સમાચારમાં સેવા આપે છે. આપણે એમને જોરદાર તારીફ બજાવીને મમ્મીને પણ આજે એટલું જ ગૌરવ છે કે આ પરિવારમાં એમનો કાકલોતર છે એને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એમનો સહભાગી કર્યા છે આપણે એમને યુથ ફેસ્ટદાર તાળીઓથી વધાવી લઈએ. સહયોગ આપ્યો અને કોલેજને હર હંમેશા આગળ લઈ જવામાં જે છે હંમેશા સહયોગ આપ્યો છે. એ સર્વ પરિવારના માતાની જોડે રાત્રે આખી રાતોના રાતો સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં આજે પણ એટલી જ તમન્નાથી આપણને સહકાર આપે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પણ યુથ ફેસ્ટિવલ હોય આપણો ડ્રામા 9 અને 10 એટલે કે આવતીકાલ અને પરમ દિવસ આ યુથ ફેસ્ટિવલની ટીમ છે એને આપણે વધારે ખબર રોજ એની જોડે વાર્તા થાય. એમના પરિવારને પણ આપણે સન્માનપૂર્વક યાદ કરીએ. એમનો દીકરો પણ એટલો તનતોડ મહેનત કરીને કોલેજને ગૌરવ અપાયું છે. આપણે મહેનત કરવા આવે તેઓ આપણને યાદ કરે. આજે જ્યારે સમાજની અંદર નકારાત્મક વધારે ત્યારે સૌથી વધારે હેતલબેનને આપણે જાય ત્યાં સુધી આપણે તાળીઓ પાડતા જ રહીએ. દરેકેથી આપણા અત્યારના જે વિદ્યાર્થીઓ પણ અંદર બેઠા છે એને એમ થાય કે કોલેજની અંદર આપણે હંમેશા આવી જ રીતે પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહીએ. મુકેશભાઈ વધાવતા રહીએ અને અમને પણ મારાથી ભાઈ ફોન કરીને કહેવું પડે હજુ તો અમને યાદ કરે છે ખરો. પણ અવાજની દુનિયામાં રોજ અમને એક વાર જો યાદ નહીં કરાવતા હોય રોજ એ અમને કોલેજની એક વાર છો ત્યાં કોલેજના લીધે જ છો. એટલું જ કહીશ આ કોલેજ વિશે કે ટીવાયમાં હતો ત્યારે અરીસો નામનો નાટક કર્યો હતો અને તે ફર્સ્ટ આવ્યા હતા અને એમાં એક મારો ડાયલોગ હતો. ગનીભાઈ દહીવાલાની એક લાઈન્સ હતી કે મને હતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં, મને હતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં, ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. એવી નવતર પામ્યા પણ એવી નવતર પામ્યા આ જગ્યાએ ઘડતર પામ્યા કે પણ એવી નવતર પામ્યા આ જગ્યાએ ઘડતર પામ્યા ને કોલેજના એ 3 વર્ષોમાં જીવવા જેવા અવસર પામ્યા ને જીવનના સઘળા પ્રશ્નોના એક જગ્યાએ ઉત્તર પામ્યા ને ફૂલ બનીને થયા સુગંધિત જીવનભરનું અત્તર પામ્યા. અને એટલે એક જ વાક્ય કહેવું છે કે અમે લોકો 94માં જ્યારે આ કોલેજમાં મેં પ્રવેશ મેળવ્યો ત્યારે જોયું કે શાહ સાહેબ ને બધા અમારા આદરણીય ગુરુજનો ખૂબ દોડધામ કરીને આ કોલેજનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ હતા. એટલે ત્યારે બહુ હાય હતી પણ એ હાય આજે આ હાઈફાઈમાં પરિણમે છે. વિદ્યાર્થીઓએ અત્યારે એ રાષ્ટ્રીય કક્ષાએ પોતાના અમારા તમારી ખૂબ જરૂર છે. એટલી તાળીઓથી એટલી જોરદાર વધાવશો અને જોરદાર તાળીઓથી વધાવતા રહીએ. નામ ગૌરવ કર્યું છે. જે રીતે બાજુમાં બેઠી છે વિદ્યાર્થી એવી ત્યારે પણ દેખાતી હતી અને આપણે તેઓએ આ વર્ષે એની કળાનો આજે પણ વ્યવસાય કરે. આપણે એમને જોરદાર તાળીઓ આપણે હર હંમેશા એમને યાદ કરીએ. તાળીઓ જોડાતા રહીએ. સભ્ય આપણને સતત આગળ લઈ જતા રહે છે. એવા વિદ્યાર્થીઓને આપણે સતત વંદન કરીએ. સદા આભાર. સાહેબ ઘણો આભાર.